જ્યાં એટલું સુંદર રાસ થયું છે, આખા ગૌલોકમાં, આખા નિત્ય લીલામાં જ્યાં આની ધ્વનિઓ ગુંજવા લાગી છે. હવે આ ધ્વનિઓ ગઈ સ્વામિનીજીના શ્રીકરણમાં અને આપણે સાંભળ્યું છે કે રાસ થાય છે પણ મારા વગર. અને દોડતા 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 જ્યાં સ્વામિનીજી પધાર્યા છે, જ્યાંથી અવાજ આવતો હતો ત્યાં આપ શ્રી પધાર્યા છે. ભક્તોને સમાચાર મળ્યા છે કે આપ પધારી રહ્યા છે એટલે બધા છુપાવા લાગ્યા. જગ્યા નથી મળી છુપવાની, તેથી ફૂલ બનીને એ પ્રભુના શ્રીઅંગમાં આવી ગયા કે માળા બની જઈએ અને છુપાઈ જઈએ. સ્વામિનીજી પધાર્યા કે આપ મારા વગર રાસ કરી રહ્યા છો. પ્રભુ મૌન થઈ રહ્યા ને બધા ભક્તો ક્યાં છે જ્યાં ગોતતા હતા શ્રી સ્વામિનીજી નજર પડી છે કે ફૂલની માળા ઉપર અને ગુસ્સે ભરાયા છે, ક્રોધમાં આવ્યા છે અને આ જે ફૂલની માળા હતી સ્વામિનીજીએ ખેંચી છે અને માળા તૂટી. તૂટ પડી મોતી યનકી માલા, તમે આમાં પણ સાંભળ્યું હોય કીર્તનમાં. અને એવું કહેવાય છે કે એ જે માળા તૂટી અને એના જે ફૂલો વિખેરાયા અને જ્યારે એ ફૂલો વિખેરાયા ત્યારે જ પ્રત્યેક ફૂલ એક એક બ્રજભક્ત બનીને આ ધરતી પર પધાર્યું છે અને એ વૈષ્ણવ થયા છે. એટલે તમે જુઓ તો આપણા ત્યાં માળાજીમાં બ્રજભક્તોનો ભાવ છે અને તેથી હવેલીઓમાં અને ઘરે તમે પ્રભુને ફૂલ માળા સિદ્ધ કરો તો પ્રયાસ કરવો ક્યારે પણ એ ફૂલ પર તમારા પગ નહીં પડે. ભલે વિખરાયેલા હોય, ભલે માળાથી અલગ થઈ ગયા હોય, પણ પ્રયાસ કરજો ઘરે અને હવેલીઓમાં પણ કે ક્યારે એ ફૂલ ઉપર તમારા પગ નહીં પડે. અને જ્યાં આવી રીતે જે બ્રજભક્તો ત્યાં રાસ કરતા હતા એ બધા સ્વામિનીજીના શ્રાપના કારણે, સ્વામિનીજીના ગુસ્સાના કારણે ધરતી પર પધારી ગયા છે. ફરી એક દિવસ પ્રભુ રાસ કરતા હતા અને ત્યાં સ્વામિનીજીને અચાનક સ્વામિનીજી દુઃખી થઈ ગયા છે કે અરે કૃપાનાથ, મેરે કારણ બોલો બ્રજભક્તનકુ એ બધા મારા કારણે વિખોટા પડ્યા છે લીલામાંથી અને હવે હું શું કરું. મને બહુ પશ્ચાતાપ થાય છે કે એ દિવસના મારા ક્રોધના કારણ મેં અનેક બ્રજભક્તોને આપનાથી વિખોટા કર્યા છે. અને ત્યાં સ્વામીજીએ પ્રભુને વિનંતી કરી છે, કૃપાનાથ, જો આપ આજે આજ્ઞા કરતા હો તો હું મનુષ્ય દેહ ધારણ કરું અને ભૂતલ પર જાઉં અને જે વ્રજભક્તોને મેં પ્રભુની લીલામાંથી વિખૂટા કર્યા હતા એ બધાને ફરી આપના શરણે જાઉં. અને ત્યારે શ્રી સ્વામિનીજીએ શ્રી મહાપ્રભુજીનું રૂપ ધારણ કર્યું અને જે વ્રજભક્તો અનેક પ્રદેશોમાં પથરાયેલા હતા, ફેલાયેલા હતા, આપ શ્રી ખુલ્લા ચરણારવિંદથી બધે પધાર્યા છે. કેમ ખુલ્લા ચરણારવિંદથી? આના બે કારણો આપવામાં આવ્યા. એક તો જે પશ્ચાતાપ આપના મનમાં હતો કે બ્રજભક્તોને મેં લીલાથી વિખૂટા કર્યા, એ પોતાના પશ્ચાતાપને સિદ્ધ કરવા માટે, અને બીજું આ ભૂમિના ભાગ્ય જગાડવા માટે. ત્રિલોકી ભૂષણમ ભૂમિ ભાગ્યમ સહજ સુંદર સર્વોત્તમ સૂત્રમાં શ્રી મહાપ્રભુજીનું નામ આવે છે કે આ ભૂમિના ભાગ્ય જાગ્યા જે શ્રી મહાપ્રભુજી આના ઉપર પધાર્યા છે. અને કોમલ પદ જહાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ, આપ શ્રી અનેક પ્રદેશોમાં પધાર્યા છે અને કોમલ જેવા કોમલ આપણા ચરણારવિંદ અને જે જીવ ત્યાં લીલાથી વિખૂટા પડ્યા હતા બધાને બ્રહ્મ સંબંધ આપ્યું છે અને ફરી લીલામાં અંગીકાર બધાનો કરાવ્યો. અને એના માટે શ્રી મહાપ્રભુજી પર પ્રગટ થયા છે. પ્રસંગ આવે છે મૂળ પુરુષનો કે યજ્ઞનારાયણ ભટ્ટ કરીને કાંકરવાડના આંધ્રપ્રદેશમાં એક બ્રાહ્મણ હતા. સોમયજ્ઞ કરતા હતા, પ્રકાંડ વિદ્વાન બ્રાહ્મણ. અને જ્યાં સોમયજ્ઞની અંતિમ આહુતિ આપી છે, યજ્ઞમાંથી પ્રગટ થઈ ગયા છે શ્રી મદન મોહનલાલજી. સપ્તમ નિધિ સ્વરૂપ શ્રી મદન મોહનલાલજી જે આજે કામવન બિરાજે છે, જે આપ કોઈ દર્શન કર્યા હોય, આજે પણ એમના જે ચરણારવિંદ છે એ કારણ કે યજ્ઞમાંથી પ્રગટ થયા, આજે પણ એમના ચરણારવિંદમાં કાયમ માટેના મોજાજી ધરેલા છે. આપશ્રીના ચરણારવિંદનો આમ આપણને સ્પર્શ નહીં થાય, કારણ કે યજ્ઞમાંથી પ્રગટ થયા અને યજ્ઞમાં જ્વાલા ભક્તિ હોય અને તેથી આપશ્રી ત્યાં જાણે મોજાજી ધરીને પ્રગટ થયા છે યજ્ઞમાંથી. અને તેથી આજે પણ મદન મોહનલાલજીના ચરણારવિંદ એવા છે. કોઈને સૌભાગ્ય પ્રાપ્ત થાય પાસ દર્શન કરવાનો તો કરજો, અને ત્યારે યાદ કરજો આ વાત કે શ્રી મદન મોહનલાલજી ત્યાંથી પ્રગટ થયા છે.
જ્યાં સોમયજ્ઞની અંતિમ આહુતિ આપી છે યજ્ઞનારાયણ ભટ્ટે, પ્રભુ પ્રગટ થયા છે અને આજ્ઞા કરી છે કે હે યજ્ઞનારાયણ ભટ્ટ, જે દિવસે તમારા કુળમાં, જે દિવસે તમારા વંશમાં 100 સોમયજ્ઞ પૂરા થશે, એ દિવસે હું પોતે તમારા વંશમાં પ્રગટ અત્યંત પ્રસન્ન થઈ ગયા છે કે મારા કુળમાં સ્વયં પ્રભુ પ્રગટ છે, એનાથી મોટા અમારા બીજા કયા સૌભાગ્ય હોઈ શકે. અને તેથી પોતાના વંશજોને એવી આજ્ઞા આપી છે. અને કોઈએ 18 સોમયજ્ઞ કર્યા, કોઈએ 20 કર્યા, કોઈએ 21 કર્યા, એવી રીતે બધાએ મળીને જ્યાં 100 સોમયજ્ઞ પૂરા થયા છે, લક્ષ્મણ ભટ્ટજી નામ હતું એમનું, યજ્ઞનારાયણ ભટ્ટના વંશજ એમના વંશમાં થયા અને એમના હસ્તે 100મો સોમયજ્ઞ જ્યાં એ વંશમાં પૂર્ણ થયું છે. કાશી ગયા છે લક્ષ્મણ ભટ્ટજી કુંભ મેળામાં સ્નાન કરવા માટે, પણ યમનોનું ઉપદ્રવ થયું છે ત્યાં કાશીમાં, અને તેથી અડધા કુંભ મેળામાંથી જ ફરી પોતાના ગામ પાછા જવાનું નિશ્ચિત કર્યું છે. આમના ધર્મપત્ની હતા શ્રી ઇલ્લીમા ગારુજી, જેમને 7 મહિનાનો ગર્ભ હતો, અને જ્યાં કુંભ મેળામાંથી પધારતા હતા કાંકરવાડ તરફ, આંધ્રપ્રદેશ તરફ, વચ્ચે એક ગામ આવ્યું છે, નામ છે એનું ચંપારણ. મહાપ્રભુજી ચંપારણ્યમાં પણ કેમ પ્રગટ થયા ને એનું પણ રહસ્ય છે. ઘણી વાતો છે કહેવાની, તો પણ સમયની મર્યાદાઓ છે. જો ચંપા સ્વામિનીજીનું વર્ણ એ ચંપાનું વર્ણ છે, અને તેથી ચંપાનું અરણ્ય એટલે ચંપારણ, અર્થાત ચંપારણ્ય એ અલૌકિક રાસ ભૂમિ છે. કારણ કે સ્વામિનીજીના રંગના જ બધા વૃક્ષો છે, અને તેથી સ્વામિનીજી રૂપ શ્રી વલ્લભ પણ પ્રગટ થયા હોય તો આ ચંપારણ્યમાં પ્રગટ થયા. જ્યાં પધાર્યા છે લક્ષ્મણ ભટ્ટજી અને ઇલ્લીમા ગારુજી, 7 મહિનાનો ગર્ભ હતો, પ્રસૂતિ થઈ છે, પણ જે બાળક જન્મ્યા એ મૃત હતો, રડતો નહીં હતો, બીજી કઈ ક્રિયા નહીં કરતો હતો. દુઃખી થઈ ગયા છે. તો અમારી તો આશા હતી કે અમારા વંશમાં સ્વયં પ્રભુ પ્રગટ થશે, પોતાની આજ્ઞા હતી, અને આ તો બાળક પણ જન્મ્યું તો મૃત જન્મ્યું. ચોધાર અશ્વો નેત્રોમાંથી વહી રહ્યા છે, અને એક કપડામાં, એક કાપડમાં લપેટીને વૃક્ષની બખોલમાં પધરાવી આવ્યા છે શ્રી મહાપ્રભુજીને આ નાનકડા બાળકને. અને આગળ એ ચહુડા નામના એક ગામમાં રાત્રિ મુકામ જ્યાં બંનેએ કર્યું છે. અત્યંત દુઃખ, અત્યંત પીડા એમના મનમાં થઈ રહી છે કે બાળક પણ જન્મ્યો તો પણ મૃત જન્મ્યો. અને જ્યાં બંને ઊંઘી ગયા છે, સ્વપ્નમાં સાક્ષાત પ્રભુ પ્રગટ થયા છે અને કહ્યું છે, अरे लक्ष्मण भट्ट जी, आज जो आप बालक को मृत समझ के वृक्ष की बखोल में पधरा के आए वो और कोई नहीं है पर वो मैं स्वयं हूँ. पहले आप अभी तुरंत के तुरंत वहां जाओ और जो वृक्ष में से आपने बालक को पधराया तो वहां से पुनः वहां को पधराओ और मेरे प्रागट्य को आनंद समस्त चंपारण्य में कराओ. जहां तो खबर नहीं पड़ी कि शू स्वप्न આવ્યું, એવો પ્રભુ પ્રગટ થઈ गया પણ અમને ખબર પણ નહીં પડી. तरत जाग्या છે, इल्लीमा गारुजी ने जगाव्या છે कि अरे जागो, देखो मुझे इस प्रकार का स्वप्न आया था और उससे प्रभु ने स्वयं ने आज्ञा की कि मैं तुम्हारे वहां जन्म चुका हूँ. અને ત્યાં તો इल्लीमा गारुजी કહ્યું कि यदि इस प्रकार का है तो हम चलते हैं वापस वो वन में और देखते हैं कि हमारा बालक क्या कर रहा है. અને જ્યાં બંનેઓ इल्लीमा गारुजी અને લક્ષ્મણ ભટ્ટજી વન તરફ પધારી રહ્યા છે દોડતા દોડતા, ખબર નથી પડતી કે આ વનમાં ક્યાં છે અમારો બાળક. કારણ કે કોઈ એક વૃક્ષની બખોલમાં પધરાવ્યું હતું, પણ હવે વૃક્ષને ગોતવા ક્યાં જઈએ? એટલો મોટો વન છે, એટલો વિરાન પ્રદેશ છે, એમાં ક્યાં અમે ગોતવા જઈએ કે અમારો બાળક ક્યાં? અને અંધકારનો સમય હતો, ધીમે ધીમે જેમ સવાર થતી ગઈ છે, બંનેઓ ગોતતા જાય છે કે અમારા બાળક ક્યાં છે, અમારા બાળક ક્યાં છે, પણ એમને પોતાના બાળકના દર્શન થતા નથી. અને જ્યાં दूर धुआं दिखाए છે लक्ष्मण भट्ट जी ने इल्लीमा गारुजी ने, देखो वहां धुआं लग रहा है, ऐसा लगता है कि वहां कोई आग लगी हुई है.
અને જ્યાં એ લોકો એ આગ તરફ ધીરે ધીરે કરતા આગળ વધી રહ્યા છે, જોયું છે તો 40 હાથ મોટું અગ્નિકુંડ ત્યાં પ્રગટ થઈ ચૂક્યું છે અને એમાં એ જ બાળક કે જેમણે એ લોકોએ એક રાત પહેલા મત જાણીને ત્યાં પધરાવ્યું હતું, એ જ બાળક, એ જ નાના વલ્લભ એ પોતાના અંગુષ્ઠનો, એ પોતાના જનાર્દનનો અંગૂઠો ચૂસતા હતા મોંમાં પધરાવીને અને હસતા હતા. अरे ये तो वही बालक है जिसे हम कल छोड़ के आए थे. અને જ્યાં માતાએ પોતાના બાળકને આવી રીતે જોયા છે કે મોટા અગ્નિકુંડમાં, 40 હાથ મોટા અગ્નિકુંડમાં મારો નાનકડો બાળક બિરાજી રહ્યો છે. હવે તો કેમ કરીને મને આને બચાવવું છે, કે મને આને અગ્નિકુંડમાંથી બહાર લાવવા છે. अरे इल्लिमा गारू जी रुको, क्या कर रही हो आप? ये दौड़े आए अग्निकुंड तरफ. अरे क्या कर रही हो आप? ये अग्नि से आप जल जाएंगी, थोड़ी शांति रखिए. मुझे और कुछ नहीं समझ में आ रहा है, पर मुझे तो अब मेरे बालक को मेरी गोदी में उठाना है. અને જ્યાં દોડ્યા છે ઇલ્લિમા ગારુજી અગ્નિકુંડ તરફ, અને અગ્નિએ પણ કેવલ ઇલ્લિમા ગારુજી પધારી શકે એટલી જગ્યા ઇલ્લિમા ગારુજીને આપી છે. અને દોડતા જ્યાં પધાર્યા છે નાનકડા બાળક તરફ અને જોરથી વલ્લભને પોતાની ગોદીમાં ઉઠાવ્યા છે.